હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં સવાર છે જેવી સરસ જો મસ્ત અહીંયાથી છે ને સનરાઈઝ આવે છે, તડકો મસ્ત આવે છે રૂમમાં. અહીંયા બસ જો ચા લઈને બેઠી છું, ચા પીઉં છું અને સામે જો બહુ બધા બર્ડ્સને દેખાય છે ઉપરથી જતા. અને વિન્ટર્સમાં મજા આવતી હોય છે ને, એક અલગ જ થોડોક આમ માહોલ હોય છે. અમારે અહીંયા પોરબંદરમાં એટલી ઠંડી નથી હોતી એવરી ટાઈમ, બટ આ વખતે થોડી ઠંડી વધારે લાગે છે, આમ ફીલ થાય છે ઠંડી. પંખાની જરૂર નથી પડતી. બધા સિટીઝમાં ઠંડી સ્ટાર્ટ થઈ જ ગઈ હશે ને? કમેન્ટમાં જણાવજો કયા સિટીમાંથી આવો છો ને ઠંડી પડવા માંડી છે કે નહીં. કેમ કે અહીંયા તો દેખાય જ છે ઠંડી. દરવાજા ખોલીએ એટલે એકદમ પવન આવે છે કે આમ, અને પવન જે આવે ને એકદમ ઠંડો આવે છે, આમ શિયાળાવાળો ઠંડો પવન હોય ને એવો. સો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ફ્રેન્ડ્સ. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ થોડી વાર પછી. તો અહીંયા મારો સવારનો ચા નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે અને પછી નાહી ધોઈ અને બસ આપણે ભગવાનને યાદ કરીએ છીએ. સૌથી પહેલાં મારી સવારે પ્રહાન સ્કૂલે જતો રહી, હસબન્ડનો બ્રેકફાસ્ટ ને બધું કમ્પ્લીટ થઈ જાય અને પછી નાહીને ભગવાનને દીવા કરી અને પછી કિચનના જે બીજા કામો છે એ સ્ટાર્ટ કરતી હોઉં છું. અને હમણાંથી ઘણા બધા લોકો આપણી સાથે જોડાયેલા છે અને ઘણા લોકોની કમેન્ટ્સ આવે છે કે તમે ક્યાંના છો. તો બધાને હું બસ એક જ આન્સર આપીશ કે મેં હમણાં જ 2 કે 3 વિડીયો પહેલાં જ એક વિડીયો બનાવેલો છે Q&Aનો. એમાં મારી બધી જ ડિટેલ્સ આપેલી છે, તો એ વિડીયો તમે જરૂરથી જોઈ લેજો. અને પછી પણ કંઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. હોમ ટૂર માટે ઘણી બધી રિક્વેસ્ટ આવે છે, બટ હોમ ટૂર પણ આ સન્ડે સુધીમાં જરૂરથી ટ્રાય કરીશ અપલોડ કરવાની. સો વિડીયો જોતા રહેજો. નેક્સ્ટ 4 થી 5 વિડીયોમાં ગમે ત્યારે હોમ ટૂરનો વિડીયો પણ આવી શકે છે. અને કમેન્ટ્સ ઘણી બધી સારી આવે છે કે તમારું ઘર સરસ છે, તો થેન્ક યુ સો મચ બધા લોકોને. કેમ કે મહેનત પણ ઘણી કરી છે અને ટ્રાય પણ એવી કરી છે કે ઘર છે એ મિનિમમ મેન્ટેનન્સ ફ્રી બનાવી શકીએ, કે બહુ જ ઓછા કામમાં આપણું ઘર ચોખ્ખું રહે. વધારે એટલું ફર્નિચર નથી કરાવ્યું. અને કદાચ આપણે અત્યારે તો હાઉસ હેલ્પ આવે છે ક્યારેક, કે રજા ઉપર હોય કે 2-3 દિવસ જો જાતે કરવું પડે તો વધારે ખરાબ ન લાગે, આપણે કરી ન શકીએ, થાકી જઈએ, એ ટાઈપનું મેં નથી કરાવેલું. બધું જ એ ખાસ ધ્યાન રાખ્યું છે કે લો મેન્ટેનન્સ બધું વર્ક આવે. એટલીસ્ટ બધી જગ્યાએ, કિચન છે, બેડરૂમ છે, બાથરૂમ છે, બધી જગ્યાએ લો મેન્ટેનન્સ આવે, ઓછું ધ્યાન દેવું પડે, ઓછી સાફ સફાઈ આવે, એ ટાઈપનું ફર્નિચર્સ મેં કરાવેલું છે. અને મને 1-2 કમેન્ટ પણ આવેલી હતી કે તમે જે મોટિવેશન વાતું કરો છો તો ગુજરાતીમાં આ ટાઈપની વાતુવાળા વિડીયોઝ, મતલબ ગુજરાતીના મોટિવેશન વિડીયોઝ બહુ જ ઓછા જોવા મળતા હોય છે કમ્પેરેટિવલી. હિન્દીમાં ઘણી બધી ચેનલ્સ છે, ઘણી બધી મોટિવેશન્સની યુટ્યુબ ચેનલ્સ છે, જેમાં કોઈ હાઉસવાઈફ હોય, બાકી બધી જનરલ મોટિવેશનના પણ ઘણા બધા વિડીયોઝ આવે છે. તો મોટિવેશન્સને લગતી થોડીક વાતો કરજો. તો આપણે એ ટાઈપની વાતો હરેક વિડીયોમાં કંઈક ને કંઈક શેર કરતા જ હોઈએ છીએ. અને મારી જે મેઇન ચેનલ છે એનું મેઇન પર્પઝ છે મારી લાઈફસ્ટાઈલ હું શેર કરું છું, જેમાં હું એક હાઉસવાઈફ છું, હોમ મેકર, એટલે એને રિલેટેડ બધી વાતો આપણે છે એકબીજાની સાથે શેર કરતા હોઈએ છીએ કે એઝ અ હાઉસવાઈફ ઘર મેનેજ કરવામાં આપણે કેટલા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે, કઈ રીતે મેનેજ કરી શકીએ, કઈ રીતે આપણે આપણો ટાઈમિંગ્સ છે એને સેટ કરી શકીએ કે જેથી આપણે ફેમિલીમાં પણ રહી શકીએ, આપણા કિડ્સની સાથે બી, હસબન્ડ સાથે, પ્રોફેશનલ જો થોડું ઘણું બીજું કંઈ કરતા હોય તો એ, અને ઘરને બધી વસ્તુઓને સાથે મેન્ટેન કરી શકીએ. તો મારી એવી જ કોશિશ હોય છે કે હંમેશા હું બધી વસ્તુઓ મેન્ટેન કરવાની કોશિશ કરું. પણ હા, આ બધી વસ્તુઓમાં આપણું જે મેઇન ફોકસ હોય છે ને કે આપણા માટે ટાઈમ કાઢવાનો, એ હું ક્યારેય ભૂલતી નથી. અને હમણાંથી મારી એવી જ કોશિશ હોય છે કે બને એટલો મેક્સિમમ ફ્રી ટાઈમ હોય એ હું ડિસ્ટ્રેક્ટ થયા વગર મારા માટે યુટિલાઇઝ કરું. અને એક હવે મેં નવી મેથડ નીકાળી છે કે ડિસ્ટ્રેક્ટ ન થવા માટે શું કરવું જોઈએ. તો સૌથી પહેલી વસ્તુ તો એ છે કે જ્યાંથી આપણને ડિસ્ટર્બ થતા હોય એ લાગે ને, થોડા દિવસોનું આપણું એક સર્વે કરવો પડે કે ક્યાં ક્યાં આપણે ટાઈમ વેસ્ટ કરીએ છીએ, કેવી કેવી એક્ટિવિટીમાં. એ બધી એક સર્વે કર્યા પછી એ બધી એક્ટિવિટી દૂર કરવી પડે, જેનાથી આપણને નેગેટિવિટી, જેનાથી આપણને ડિસ્ટર્બન્સ ફીલ થતું હોય ને, એ વસ્તુઓ આપણે ધીમે ધીમે કરીને લાઈફમાંથી નીકાળતી જવી પડે. એટલે એ બધી વસ્તુઓ પહેલાં કરવાની છે. પછી આપણને ગમતી એક્ટિવિટી ઉપર કામ કરવાનું છે. એટલે થોડો ટાઈમ લાગે, મને બી બહુ જ ટાઈમ લાગ્યો. અને 1-2 મારે ઘણા સમયથી ફોલોઅર્સ એવા છે યુટ્યુબમાં કે જે મને રેગ્યુલર ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતા હતા કે તમે ડેઇલી વિડીયોઝ અપલોડ કરો, તમે ડેઇલી વિડીયોઝ અપલોડ કરો. એટલે મને એના
કમેન્ટ્સથી સારું બી લાગતું હતું, બટ સમહાવ હું એ સર્વેના ટાઈમમાં હતી કે મારી પાસે ટાઈમ નહોતો. હું એ વિચારતી હતી કે હું કઈ એક્ટિવિટી કરું કે જેથી મને ટાઈમ મળે. એટલે મેં જેટલા ડિસ્ટ્રેક્શન્સના ટ્રેક આવતા હતા એ બધા દૂર કરતી ગઈ મારી લાઈફમાંથી. એટલે હવે જઈને હું અમારે યુટ્યુબના વિડીયોઝ બનાવવા છે, તો હવે જઈને મને એવું થાય છે કે ના, મને ટાઈમ મળે છે અને મારું મેઇન ફોકસ હવે એ જ હોવું જોઈએ કે મને ગમે છે વિડીયોઝ બનાવવા. જ્યારે બધા લોકોની સારી સારી કમેન્ટ્સ આવે છે તો હું મોટિવેટ ફીલ થાઉં છું, કેમ કે મોટિવેશન હરેક લોકોને જરૂરિયાત છે. આજે કોઈ એટલો હાઈ કહેવાય ને કે હાઈ પેલા ઉપર હોય, પોઝિશન ઉપર માણસ, એને પણ ક્યાંક ને ક્યાંક લેવલ એક મોટિવેશનની જરૂર પડતી જ હોય છે. એમ એક નીચા લેવલના માણસને પણ જરૂર પડતી હોય છે. એટલે જ્યારે લોકો કોમ્પ્લિમેન્ટ્સ આપે ને, સારા કોમ્પ્લિમેન્ટ્સ, ત્યારે આપણને ઘણું મોટિવેટ ફીલ થતું હોય છે ને. હમણાંથી ઘણા લોકો આપણી સાથે જોડાયેલા છે, તો બધાની સારી સારી કમેન્ટ આવતી હોય તો મજા પણ આવે છે કે જેનું ઇમ્પ્રુવમેન્ટ દેખાય એ પણ છે કે હું હરેક દિવસે કંઈક ને કંઈક વિડીયો અપલોડ કરી શકું છું. એવરી ડે નહીં તો એક દિવસ નહીં ને એક દિવસે તો વિડીયો અપલોડ કરવાની જરૂરથી કોશિશ કરતી હોઉં છું. એટલે મોટિવેશન માટે આ જ બધી વસ્તુઓ જરૂરી હોય છે કે સૌથી પહેલું ડિસ્ટ્રેક્શન્સ જ્યાં આવતા હોય ને, ડિસ્ટ્રેક્શન્સને દૂર કરવાના સૌથી મેઇન ચીજ અત્યારે આપણી એ જ છે કે એક તો સોશિયલ મીડિયા, કે મોબાઈલમાં આપણે ઘણીવાર એટલા બિઝી થઈ જતા હોઈએ છીએ ને કે એના લીધે આપણે બીજી કોઈ વસ્તુ ઉપર ફોકસ જ નથી કરી શકતા. અને અત્યારની લાઈફસ્ટાઈલમાં મોબાઈલ જ એક એવી વસ્તુ છે કે જેના ઉપર આપણા બધા જ કામ થાય છે. જેમ કે પેમેન્ટ કરવા, બેંકના કામ છે, પ્લસ હવે ટીવી પણ આપણે નથી જોતા, આપણે ટીવી પણ બધું મોબાઈલમાં જ જોઈ લેતા હોઈએ છીએ. યુટ્યુબ છે, છોકરાઓની હવે તો સ્કૂલના પ્રોગ્રામ્સ છે, સ્કૂલના મેસેજીસ છે, એ બધું જ મોબાઈલમાં આવે છે, વોટ્સઅપ થ્રુ આવે છે, એપ્લિકેશન્સ આવતી હોય છે. એટલે આમ આપણે જોઈએ ને કે મોબાઈલ આપણી સૌથી મેઇન રિક્વાયરમેન્ટ છે. આપણે કદાચ ઘરેથી પૈસા લઈ જતા, પર્સ લઈ જતા, છોકરાઓને પણ એટલીસ્ટ લઈ જતા ભૂલી જશું, પણ મોબાઈલ આપણે નહીં ભૂલીએ. મોબાઈલ આપણી પહેલી પ્રાથમિકતા છે. પણ મોબાઈલ એક એવી વસ્તુ છે કે જે સૌથી વધારે આપણને ડિસ્ટ્રેક્ટ પણ કરે છે. જો મોબાઈલમાં અનનેસેસરી વસ્તુઓ જોવામાં આપણે ટાઈમ વેસ્ટ જો રોજે રોજ કરતા હોઈએ ને, તો એ સૌથી પહેલાં તો એ ત્યાંથી જ સ્ટોપ થઈ જવું પડે. કેમ કે પહેલાં હું ઘણા બધા વિડીયોઝ જોતી. ઇન્સ્ટાગ્રામ જો ભૂલથી ખોલાઈ જાય ને, એટલે હું ઇન્સ્ટાગ્રામમાં એટલી એક્ટિવ નથી અને રીલ્સ પણ હું એટલી ઓછી જ બનાવું છું, કેમ કે મને ટાઈમ જ નથી મળતો. એટલે મેં એક જ વસ્તુ રાખી છે કે યુટ્યુબમાં જ અત્યારે ફોકસ કરવું. જો ભૂલથી પણ મારું ઇન્સ્ટાગ્રામ છે એ ખુલી જાય ને, એટલે પછી વન બાય વન આપણે જે રીલ્સ છે એ જોતા જઈએ. અને પછી ક્યારેક કામની હોય, ક્યારેક નકામી હોય, આપણે એમાં એટલા ડાયવર્ટ થઈ જાય ને કે આપણને પછી ટાઈમનો કોઈ અંદાજો જ નથી રહેતો. એટલે હંમેશા એ વસ્તુઓ સર્ચ કરવાની મોબાઈલમાં, એ વસ્તુઓ જોવાની કે જે આપણને યુઝફુલ થતી હોય, આપણા ફિલ્ડની હોય, આપણને ગમતી હોય, કે જેમાંથી આપણને કંઈક જાણવા મળતું હોય. એક વખત બે વખત આપણે એ ટાઈપના વિડીયોઝ જોશું ને, એટલે પછી ઓટોમેટિક ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં અને બધી જગ્યાએ અત્યારનું સર્ચ એન્જિન એટલું પાવરફુલ છે ને કે બધી જગ્યાએ આપણને એ રિલેટેડ જ વિડીયોઝ જોવા મળશે. અને આપણે આપણી નજર સામે જો એ ટાઈપના જ વિડીયોઝ આવશે ને, તો આપણે ઓટોમેટિક મોટિવેટ થતા જશું. એટલે આખી જે લાઈફ સાયકલ હોય છે ને, એને ચેન્જ કરવા માટે એટલીસ્ટ આપણે 2 થી 3 મહિના જેવો ટાઈમ તો આપવો જ પડતો હોય છે. અને પછી જઈને આપણે એક ટ્રેક ઉપર આવી શકતા હોઈએ છીએ. સો મેં પણ એ જ ટ્રાય કરી છે. છેલ્લા 2 થી 3 મહિના જ્યારે અમે નવા ઘરમાં શિફ્ટ થયા ને, ઓલમોસ્ટ 4 મહિના થઈ ગયા, ત્યારથી મારી એવી જ કોશિશ રહી છે કે આ ઘરે આવ્યા પછીનું મારું કઈ રીતનું રૂટીન સેટ કરું, કઈ રીતે હવે હું ફ્રી થઈ છું તો એ ફ્રી ટાઈમને થોડું યુટિલાઇઝ કરું મારી મનગમતી એક્ટિવિટીઝમાં. સો બસ જો આ બધી વસ્તુઓ ધીમે ધીમે થાય છે લાઈફમાં. એકસાથે આપણે કદાચ એમ વિચારીએ કાલથી હું આ કરી લઉં, ઓલું કરી લઉં, તો એ બધું પોસિબલ નથી હોતું. અને ચેન્જીસ છે ને બધા ધીમે ધીમે જ આપણે આપણી લાઈફમાં લાવવા પડે. એકસાથે લાવેલા ચેન્જીસ લોંગ ટર્મ નથી ચાલતા. હરેક વસ્તુ ધીમે ધીમે કરીને કરીએ ને તો એ લોંગ ટર્મ સુધી ચાલતી હોય છે. અને કદાચ આપણને એની હેબિટ પડી જાય તો આપણે લાઈફ લોંગ એ હેબિટને ફોલો કરી શકતા હોઈએ છીએ. સો બસ આ બધી વાતો હતી આજની. અને વાતો સાથે સાથે મારું લંચ પણ પ્રિપેર થઈ ગયું છે, માસીની સાથે બધું કામ પણ થઈ ગયું છે. તો સવારે આજે મેં બનાવ્યા છે મઠ. અને માર્કેટમાં ગઈ હતી શાક લેવા, અને અમારી અહીંયા શાક માર્કેટ છે, ત્યાં બહુ જ સરસ વાટીદાળના ખમણ મળે છે, એટલે ખમણ લાવી હતી. તો ખમણને પણ વઘાર્યા છે, શાક બની ગયું છે, રોટલી પણ બની ગઈ છે. તો હવેથી મારી એવી ટ્રાય હોય છે પ્રહાન આવે ને ત્યાં સુધીમાં લંચ છે પ્રિપેર કરીને જ રાખવું. એ આવે એટલે તરત જ એને જમાડી દેતી હોઉં છું. નહીંતર પછી ફ્રૂટ કે દૂધ ને એવું કંઈ ખાઈ લઈને તો પછી જમવાનું પ્રોપર લેતો નથી, એટલા માટે. અને આજે હું માર્કેટમાં ગઈ હતી શાકભાજીને બધી વસ્તુઓ મોર્નિંગમાં લેવા માટે. તો હવે વિન્ટરની બધી શાકભાજી આવી ગઈ છે, એટલી સરસ શાકભાજી આવે છે, પણ હજી પ્રાઇસ તો બધીના હાઈ જ છે. 80 રૂપીસના ટમેટા છે, પ્લસ રીંગણા જે ઓળાના રીંગણા હોય એ
તો મને બહુ જ મોંઘા લાગે. 80 રૂપિયાના અડધો કિલો. કદાચ મેં ક્યારેય લીધેલા જ નથી 80ના અડધો કિલો. કાં પછી આ જ વખતે એનો ભાવ થોડોક વધારે છે. એટલે શાકભાજી જે છે એ પણ અત્યારે થોડું મોંઘું છે. આવે છે બહુ જ સરસ. એટલે હું ઘણું બધું શાક લાવી છું. સાથે લઈ આવી છું 1 પાક પપૈયું. તો એકદમ આ ઝાડમાં પાકેલું હોય છે ને, બહુ સરસ લાગતું હોય છે મીઠું. મને જે ઓરેન્જ કલરનું પપૈયું આવે ને એ અમારા ઘરમાં મને કોઈને નથી ભાવતું. એટલે મારા હસબન્ડ તો ના જ પાડે એ નહીં લઈ આવવાનું. બટ આ વાળું જે પીળું આવે ને અંદરથી ઉપરથી ગ્રીન, એ આ પપૈયું અત્યારેની સિઝન છે. તો જ્યાં સુધી આવશે ત્યાં સુધી અમારા ઘરમાં અમે આ ડેઈલીને માટે લેતા જ હોઈએ છીએ. સો કેટલું સરસ દેખાય છે અને મીઠું પણ એટલું હોય છે. એક જ પ્રોબ્લેમ હોય છે કે આ પપૈયું ફ્રીજમાં રાખીએ ને તો આનો ટેસ્ટ જતો રહે છે. બહાર રાખેલું જ પપૈયું આપણને ભાવે. એટલે એક દિવસથી વધારે ન રાખી શકાય, તો પછી બગડી જતું હોય છે એક વખત કાપેલું હોય એટલે. સો અહીંયા જો કેટલું સરસ છે, એકદમ મીઠું. એટલે સિઝનલ ફ્રૂટ્સ છે ને હંમેશા લેવા જોઈએ. મારી ડાયટમાં એ અમે લોકો ઓલવેઝ ફોલો કરીએ કે અત્યાર સુધી એપલ્સ ને બધું આવતું હતું, હવે જામફળ આવે છે, હવે પપૈયા આવે છે. તો સિઝનલ ફ્રૂટ્સને આપણી ડાયટમાં જરૂરથી ઇન્ક્લુડ કરવા જોઈએ. તો બસ ચલો ફ્રેન્ડ્સ, આ છે એકદમ બેઝિક આપણું લંચ. અને પ્રહાનને સવારે સ્કૂલમાં થેપલા ભર્યા હતા, એટલે મેં પણ અત્યારે એ જ બનાવ્યા છે. તો ચાલો જમી લઈએ અને મળીશું તમને નવા વિડીયો સાથે. જો આ વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ્સ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નથી ભૂલવાનું. અને જલ્દીથી મળીશું એક નવા વિચારો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો એન્ડ ટેક કેર.